ગુજરાતની પોલીસ છે તેમને કેવળ એક કડી મળે છે અને ત્યારબાદ તે સક્રિય થઈ જાય છે, કેમ કે આરોપીઓ ચાલાક હતા, હોશિયાર હતા અને કેવી રીતે તે ખેલ ચલાવતા હતા તેના પર તે સતત વોચ રાખે છે અને અંતે તે વિગતો એકઠા કર્યા બાદ આ 9 આરોપીઓ છે તેમને ઉઠાવી લે છે, જે અમદાવાદના જ છે અને કેવી રીતે આતંકવાદીઓને તે ફંડિંગ પહોંચાડતા હતા, કેવી રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલમાં તે સામેલ હતા અને આ જ મામલે એસપીએ શું કહ્યું છે તેને લઈને જો વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ક્યારેક વિદેશી નાગરિકો છે તેમને કેવી રીતે છેતરી લેવા અને તેના થકી જે પૈસા કમાય છે તેમાં અય્યાશની જિંદગી જીવવી કે પછી સમાજમાં પોતે છાકો પાડી દે તેવા સીન સપાટા કરનારા લોકો છે તે પણ ગુજરાત પોલીસની ઝપટે ચડતા હોય છે, તો ક્યારેક ગેરકાયદે ધંધા કરનારા લોકો પણ ગુજરાત પોલીસની ઝપટે ચડતા હોય છે। ગુનેગાર ગમે તેટલો પોતાની જાતને ચાલાક કે હોશિયાર માનતો હોય, પરંતુ વહેલો કે મોડો છે તે પોલીસના ચોપડે આવી જ જતો હોય છે અને આવા 9 આરોપીઓ છે તે પોલીસના ચોપડે ચડ્યા છે, કેમ કે તે આતંકવાદીઓ છે તેમને ફંડિંગ પણ કરતા હતા અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ કાર્ટેલ ચાલતી હતી તેમાં પણ તે સંડોવાયેલા હતા અને જે પ્રકારે આરોપીઓ ઝડપાયા છે તેમને ઝડપવા માટે ગુજરાતની પોલીસ છે તેમણે રાત દિવસ મહેનત કરી હતી અને સાયબર ઓફ એક્સેલન્સના આ અધિકારીઓ છે તે સતત તેમના પર વોચ રાખી રહ્યા હતા અને આરોપીઓ જે પ્રકારે આ ખેલ કરી રહ્યા હતા તેમના પર એક લાંબો સમય નજર રાખ્યા પછી આ 9 આરોપીઓને ઝડપવામાં આવે છે, જેમાં આરોપીઓ આતંકવાદી ફંડિંગ નેટવર્ક સાથે સંકળાયેલા હતા, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક છે તેના સાથે પણ સંકળાયેલા હતા, ડ્રગ વેબ જે કહેવાય છે તેના સાથે પણ સંકળાયેલા હતા અને તેમ કહી તેમણે રૂપિયા 226 કરોડ છે તેનાથી વધારેના આ ક્રિપ્ટો કરન્સીના નેટવર્ક છે તેના ખેલમાં તે સંડોવાયેલા હતા અને પોલીસ છે તે તેનો પર્દોફાશ કરે છે અને તેમાં જે પ્રકારના આરોપીઓના નામ સામે આવ્યા છે તે આરોપીઓ અમદાવાદના છે, જેમાં મોહસિન સાદિક અહેમદ મોહમ્મદ મોલાની છીપા જે સરખેજ અમદાવાદનો રહેવાસી છે, એજાજ અસલમ ખાન પઠાણ જે પોતે પણ અમદાવાદનો રહેવાસી છે, મોહમ્મદ અબ્દુલ કાદરભાઈ સીદી ઘાંચી જે પોતે જમાલપુર ચકલા અમદાવાદનો રહેવાસી છે, નાવેદ અયુબ ખાન પઠાણ જે પોતે પણ જમાલપુર અમદાવાદનો રહેવાસી છે, ફૈઝ અહમદ નસરુદ્દીન ચિશ્તી જે પોતે પણ અમદાવાદ રાયખડ રહે છે, જ્યારે જીશાન સિરાજ મોતીલાલ જે પોતે મુંબઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે, સલમાન ખાન હબીબ ખાન પઠાણ જે પોતે જમાલપુર અમદાવાદનો રહેવાસી છે, લવપ્રીતસિંહ દર્શનસિંહ મડારુ જે પોતે હરિયાણાનો રહેવાસી છે, જ્યારે ગુલામ સાદિક ઇબાદુલ્લા અંસારી જે પોતે જુહાપુરા ફતેવાડી અમદાવાદનો રહેવાસી છે અને જે પ્રકારે આ નેટવર્ક ચાલતું હતું આ 9 આરોપીઓ છે તેને ગાંધીનગર સાયબર ઓફ એક્સેલન્સે ઝડપ્યા છે। તેમના ખેલ કેવી રીતે ચાલતા હતા તે મામલે એસપી રાજદીપસિંહ ઝાલા છે તેમણે પણ ઘટસ્ફોટ કર્યો છે। विश्व के अलग अलग देशों के जो अंतर्राष्ट्रीय आतंकी संगठन हैं उनसे जुड़े हुए टेरर फिनेंसिंग, डार्क वेब, ड्रग्स नेटवर्क और अदर जो इलीगल एक्टिविटीज़ है, जिसका जो डर्टी क्रिप्टो है उस क्रिप्टो को यूएसडीटी और उसके बाद में कैश में कन्वर्ट करके हवाले से अलग अलग देशों के आतंकी संगठन, ड्रग्स नेटवर्क और सभी सिंडिकेट को पहुंचाने का काम करने वाले एक गिरोह को गुजरात के साइबर सेंटर ऑफ एक्सीलेंस ने गिरफ्त में लिया है। इस केस की शुरुआत ऐसे हुई थी कि टेक्निकल टीम जब क्रिप्टो एनालिसिस पे काम कर रही थी तो एक सस्पिशियस आईपी ध्यान में आया था जो इंडिया का था। वो आईपी सीधा आर्टिमस लैब जो ऑनलाइन ड्रग ट्रेडिंग का बहुत बड़ा कारोबार करती है उससे पैसे ले रहा था। उस क्रिप्टो का एनालिसिस करते हुए वो मोहसिन मुलानी का क्रिप्टो था जो अहमदाबाद बेस्ड है, उसका एनालिसिस करते हुए उसके साथ उसके क्लस्टर में 9 और क्रिप्टो वॉलेट पाए गए। उन सभी क्रिप्टो वॉलेट का हम लोगों ने एनालिसिस किया तो जो ध्यान पे आया वो चीज़ें ये है कि ये हमास से जुड़ा हुआ एक अल कहीरा करके गाजा इजराइल का एक टेरर ऑर्गेनाइजेशन इजराइल ने घोषित किया है। इजराइल गवर्नमेंट ने 2025 में एनबीसीटीएफ ने
कुछ एक क्रिप्टो वॉलेट सीज किए थे कोर्ट ऑर्डर से, जो सीधे हमास को टर्की के जरिए फंडिंग कर रहे थे। उसमें से एक वॉलेट से सीधा पेमेंट मोहम्मद जुबैर पोपटिया के 2 वॉलेट में आ रहा था, और मोहम्मद जुबैर पोपटिया के वॉलेट से ये सारा टेरर का जो पैसा है ये इन लोगों के वॉलेट में आ रहे थे। इसके अलावा मोहम्मद जुबैर पोपटिया का जो वॉलेट है वो वॉलेट ऑफेक यूएस की जो एजेंसी है उसने हुथी यानी कि अंसार अल्लाह जो यमन बेस्ड ग्रुप है उसके साथ क्लस्टर मार्क किया हुआ था, यानी कि उसमें उसका भी फंड आ रहा था, और ये सारा फंड डर्टी क्रिप्टो के जरिए जो आया उसको कैश में कन्वर्ट करा के जुबैर पोपटिया जो वो वहां पहुंचाने का काम करता था। एक और चीज ध्यान पे आई, जो मोनेरो क्रिप्टो है जो जनरली प्राइवेसी कॉइन माना जाता है और इलीगल एक्टिविटीज में टेरर फिनेंस में सबसे ज्यादा इस्तेमाल होता है, तो ये गैंग के पास से 2 मोनेरो वॉलेट भी हमें हासिल हुए हैं, जिसमें 2 करोड़ से ज्यादा की रकम का ट्रांजैक्शन इन लोगों ने किया है। इसके अलावा मोहसिन में जो पैसा ड्रग्स का आ रहा था उसका एनालिसिस करने पे पता चला कि मोहसिन मुलानी यहाँ बैठे बैठे ऑनलाइन टेलीग्राम ग्रुप्स के जरिए, डार्क वेब के जरिए ये यूके ब्रिटेन से ड्रग्स ऑर्डर लेता था, और ये ऑर्डर पास करता था मोहम्मद जुबैर पोपटिया जो हाल फॉरेन में है, और यूके बेस्ड इसका एक दोस्त था सलमान अंसारी, वो वहाँ ड्रग डिलीवरी कराते थे रॉयल पार्सल के माध्यम से, और ड्रग डिलीवरी कराने के बाद वो जो पैसा है वो क्रिप्टो में कन्वर्ट होकर ये लोग लेते थे। सलमान अंसारी जो यूके बेस्ड था उसको 2024 में ब्रिटेन की कोर्ट ने 6 साल की सजा सुना दी है, वो हाल अभी जेल में है, बट रिसेंटली ध्यान पे आया है कि मार्च 2026 में भी उसने जेल में बैठे बैठे भी ड्रग का काम चालू रखा है। सो ये जो पूरा गिरोह है, ये पूरा गिरोह और इसके अलावा ऑफेक सैंक्शन अलग अलग जो ग्रुप्स हैं जो गोल्ड स्मगलिंग, ह्यूमन ट्रैफिकिंग, टेरर फिनेंसिंग या तो और इलीगल एक्टिविटी से जुड़ा है, उन सभी एक्टिविटीज का फंड इस वॉलेट्स में डायरेक्ट या इनडायरेक्ट लेते थे और उसको कैश में कन्वर्ट करा के वापस करने का काम करते थे। ये गैंग में जो अरेस्ट हुए हैं उन सब के नाम इस प्रकार है: मोहम्मद सादिक मोलानी, मोहसिन सादिक मोलानी, एजाज असलम खान पठान, मोहम्मद जैद सिद्दी, नावेद अयूब खान पठान, फैज अहमद चिश्ती, सलमान हबीब खान पठान और गुलाम सादिक अंसारी, ये 7 अहमदाबाद के हैं। जिसान सिराज मोतीवाला जो मुंबई का है और लवप्रीत सिंह जो करनाल हरियाणा का है, ये 9 एक्यूज को अरेस्ट किया गया है। ये लोग क्रिप्टो से डीटी और डीटी से जो कैश कन्वर्ट करना था उसमें ये लोग कई बार P2P का भी इस्तेमाल करते थे। આ કેસમાં જે 2 મુખ્ય સૂત્રધાર છે તેમાંથી એક લંડનની જેલમાં રહે છે, જ્યારે બીજો આરોપી છે તે દુબઈ છે, અને આ આરોપીઓ છે તે બંને મુખ્ય સૂત્રધાર છે અને તેની કડી મળી હતી ગુજરાતની પોલીસને, ગાંધીનગર ઓફ સાયબર ઓફ એક્સેલન્સને, અને ત્યાર પછી આરોપીઓ છે તેમને એક પછી એક વિગતો તે નીકાળે છે અને અંતે આ 9 આરોપીઓ હવે જેલના સળિયાના પાછળ ધકેલાશે। આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।